સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં ગાઈઝ. હું તો નાઈન ફ્રેશ થઈ ગયો, નસીબ તો રસોડામાં આવી ગયો ચા પીવા માટે. મમ્મી હવે બહાર ફરી દઈશું. મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી તો કામ કરી રહી છે ને આજ તો પપ્પાની તબિયત સારી નહીં, તે ઘરે છે, આરામ કરી રહેશે. ના મારે મોડું થાય તો ચલો કંઈ શોપિંગ પછી નીકળી ફટાફટ. આ તો ગાડી સર્વિસ મૂકવા જવાનું છે, ઓફિસનો સાહેબ બી આવવાનો છે તો નક્કી હું તો ચા પીને આવી ગયો છું ઉપર, અને આ તો વાદળો કાળો કાળો થયો છે. જો વરસાદ આવો, ભગવાન આવો આવો આવી જાય થારું બે દાડા. ચલો પથારી વાળ દઈએ અને પછી મારે જવાનું છે ગાડી સર્વિસમાં મૂકવા માટે. 9 વાગ્યાની એપોઇન્ટમેન્ટ, 8:30 તો ગાઈ 5 વાગી ગયા. જવાનું છે હજી ઠેઠ 7 કિલોમીટર પેલી બાજુ. ચાલો ફટાફટ કરીએ ને. તો ચલો ગાઈસ, હું તો નીકળું નોકરી જવા માટે. ગાડી સર્વિસમાં મૂકીને સીધો નોકરી જતો રહી પછી. તો સુઝુકીના શોરૂમમાં આવી ગયો ગાડી સર્વિસ મૂકવા માટે. તો ગાઈસ, હું તો ઘરે આવી ગયો જમવા માટે નોકરીથી. મારા વાળ તો જો થયા ત્યાં ઉપર આવ્યો ને એટલે ચાકી ગયા. તો મમ્મી દાદી બે જણા તો ખાવા બેસી ગયા. ઘીલોડી બનાવી નાનામાં કઢી. હું હાથ પગ ધોઈ નાખું, જમેલું હોય નથી તો જઈને પપ્પા જે તો કઈ આ તો ગિલોડીનું શાક ને કઢી બનાવી છે ને છાશ. મમ્મી દાદી તો ખાઈ રહ્યા ને, હું ખાવા બેઠો છું. ખાઈ જાય એક વાર હું તો જમી રહ્યો ને મમ્મી તો કોઈ વાસણ ધોઈ રહી છે અંદર અંદર હતો. આ જો વાતાવરણ કર્યું વરસાદ આવ્યો. હવે થોડા એવો ડોળ લાગે છે. ગુરુવારનો લખો, ગુરુવારે શું કહેવા જોઈએ? ગુરુવારનો વરસાદ લખો. તો ચલો કઈ જઈએ ટિફિન લઈને પપ્પાનું બજાર. કઈ હેલ્મેટ લઈ લઈએ. આ તો અમારા ભાઈનું એક્ટિવા લાવ્યા છીએ, ગાડી સર્વિસમાં મૂકી હતી ને ત્યાંથી લીધું હતું. પણ હેલ્મેટ વગર મજા નહીં આવતી. આમ માથા ઉપર હેલ્મેટ હોય ને તો જ મજા આવે. એ ટેવ પડી ગઈ ને એટલે હવે નહીં મજા આવતી. તો આ એક્ટિવામાંથી હેલ્મેટ લઈ લઈએ. હેલ્મેટ પહેરીને જઈશું, ગાડી મૂકી દઈશું પછી. ડેકોરેશન કરી દો. ડેકોરેશન કર્યું, ડેકોરેશન. હા સારું સારું. હા સારું લખ્યું. આવ્યો ઘેર કે નહીં આવ્યો હજી? જમણવાર ચાલો ત્યાં સુધી ડેકોરેશન ચાલુ રાખશો. જમણવાર ચાલુ થાય તો સુધી ડેકોરેશન ચાલુ રાખશો કહું. બેબી ને બેબો એવું લખો બે. હા ચલો. સારું કર્યું હો. વો વો. તો ગાઈસ, આપણે ગાડી તો સર્વિસ થઈ જશે કમ્પ્લીટ, રેડી થઈ જઈએ અને લઈને નીકળીએ છીએ હવે શોરૂમથી. હવે જોઈએ સીધા કિંજલના ત્યાં જવાની ઈચ્છા. હા એને લેવા પપ્પાને ફોન કરીએ. જો પપ્પાની તબિયત સારી હોય તો ગાઈસ સીધા નીકળીએ કિંજલને લેવા માટે. તો ગાઈસ, હું તો નીકળી ગયો છું. છેક આવ્યો છું રોમપુરા ચોકડી. આ તો નોકરીથી સીધો નીકળી ગયો છું કિંજલને લેવા માટે. કિંજલને લેવા જવાનું છે, પણ મારે તો રોજનું આવું છે. નોકરી જઈએ ને ઘરે આવીએ ને ટાઈમ મળે ના, એટલે આજ તો હજે નીકળી જઈએ. તો કંઈ જોઈએ હવે. ઘરે જવાનું તો મેન નહીં આવે કિંજલના, કારણ કે પૂનમ ભાભીને ઘરે લાવી દીધા અને અમારે
હવા મહિના સુધી પાડી આવીએ. સુવાવાળો હોય ને એટલે હવા મહિના સુધી જતા નહીં મંદિરમાં બધું દિયાબત્તીને એવું કરવાનું હોય ને અમારે ઘરે એના નોકરી પરને બધા એટલા માટે હવા મહિના સુધી પાણી ના પીએ ને એવું બધું હોય એટલે હવે જોઈએ. હવે તો બસ પેટ્રોલ તો ઉરાઈ દીધું, ફૂલ કરાવી દીધું છે કમ્પ્લીટ. હવા બવા પૂરી નીકળીએ. તો ગાઈસ હું તો આવી ગયો છું ખેરાલુ અને કિંજલીઓને ફોન કર્યો છે તો એરિયા આવે છે સતલાસણા. જઈશું હોટલમાં ખાવા, દિલીપજીની પાર્ટી લઈએ. હગુ બગુ જોઈને આવ્યા છે તે ગાઈસ. હું પહોંચીશું ખેરાલુ. જો ઘરે જવા નહીં ગાઈસ મારે, કારણ કે અમારા બધા હવા મહિના સુધી પાડીએ છીએ અમે, એટલે ઘરે નહીં જઈએ. હવા મહિનો થઈ જાય એટલે પછી સ્પેશિયલ જઈશું પૂનમ ભાભીને મળવા અને રમાડવા. મમ્મીને બધા આવશે તાણા, પણ હાલ હવા મહિના સુધી અમે કેન્જરીવાન ત્યાં નહીં જઈએ. દવાખાનો હોય તો જઈએ આવ્યા હતા, પણ હવે હાલ ઘરે લઈ ગયા એટલે હવે ઘર તો બધા એક જ ને લાઈનસર, એટલે ઘરે નહીં જઈએ. કિંજલના બહારથી અહીંથી મહેસાણા પે કરી દઈશું. હજી ખેરાલુ આવી જશે. વૃંદાવન ક્યાં? શિવપુર ચોકડી. હું તો આવી ગયો છું સતલાસણા આવીને ઊભો છું. મેજીન કિંજલને આવે છે, સીધા હોટલે આવીને જ ઊભા રહે છીએ. હોટલમાં જમીશું ને જમીન મૂન કિંજલને લઈને જઈ મહેસાણા ને એરિયા જશે એમના ઘરે. તો કંઈ આવો તો વાટ જોઈએ. હવે નીકળે ત્યાંથી મેજીન તો આવી ગયા કિંજલને બધો સીટો. બહુ મોડું કરી લે બધું. હે જય માતાજી. હે હા મજા. બહુ વાર કરી કહું કઈ ન નીકળે. જય માતાજી. જા જીતી જા. અલ્યા લે મેજીન બધા આવી જશે. કિંજલનો બધો ભૂરી ભાભી આ તો આવ્યો. જઈએ જમવા. હું તો કઈ ન આવ્યો. જમવા ના ગોઠવતા ખેરાલુ પહોંચ્યા હતા. તો કઈ બધા જમવા બેસી ગયા છે. બે આ બાજુ કિંજલા બાજુ પાર્ટી ના પ્રમોટર બે ભેગી પાર્ટી. હા ગાડી ની રહી દીધી. આનું અમની બાકી નથી દીધી. અમની બાકી ગાડીની લાડીની તો ગાઈસ આ તો મંચુરિયન ને ચીઝ પેલું શું કહેવાય પનીર ચીલી બધું લાયા હતા તે ખાઈએ જ બધું. હવે યાદ આવ્યો વિડીયો બનાવ. તો પતી ગયો પ્રોગ્રામ. કિંજલ તો શું કરે? ના પ્રોબ્લેમ કોઈ નહીં પૂછા. તો ગાઈસ અમે તો જમવા આવી ગયા છીએ. જો આજ તો બનાવી દો પાછો મારા હાથમાં નહીં વિડીયો બનાવી જાય ખાવા ચાલુ કરી. રોટલી એટલી ગળામાં ચોવડા જેવી થઈ જાય. ભાઈ બાબી મતલબ બેઠે. તો ગાઈસ ચલો તાને જમી લઈએ. ઠંડુ થાય એ પહેલાં કરોગલી પછી ઝઘડા છે. જમી તો જમી રહ્યા મિલનજી બે જણા. આ બધું ખાવાનું ચાલુ છે હજી. જઈએ બેઠે. આ બધાને જમવાનું ચાલુ છે હજી. સીટું તું વિચાર કે નહીં કામ ચાલો ખાઈ લીધું બસ ત્રીજા માટે એવું લેવાનું? ફ્રેન્ચ ફ્રાઈઝ લેવાની. તો ગાઈઝ
ફિંગર બાઉલ આવ્યો અને કિંજલ શરબત બનાવી દીધા ફટાફટ બનાવી માન નહીં પીવો તારે પીવો બનાય હું તો તાર રહી રહ્યો ગરમ પાણીનો શરબત તો કહીએ ને તે દિવસ હોટલમાં ખાવા તો કઈ સમય તો જમી લીધો ને હવે બધા જઈ રહી છે બા વિપુન તો કઈ સમય તો અહીંયા ગાડી કર્યો ને તો બે જણા અહીંયા ઉભા રહેતા તો ગાઈસ હવે અમે નીકળવાનું કરીએ છીએ પાણી બોટલ લઈ શાંતિ ઓકે શાંતિ તો ગાઈસ ચલો તા નવા નીકળીએ અમે હેલો તા શાંતિ આવો 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 કાકા આબુ હા આવજો તા આવો એ હા હેલો તા હા બાબુ એ હા શાંતિ શાંતિ ગાડી વાળું પછી તો ગાઈસ મને તો બે હા ના દીધી કે ગાડી વાળો પૈ બે તો ગાઈસ ચલો था હવે અમે જઈએ છે કે જવાનું મેહાણા ચાન પોપ સિટી 9 વાગ્યા હે ચલો તા એ હા સારું જય માતાજી તો ગાઈસ ચલો તા બેહો અત્યારે તો ટ્રાફિક ઓછું હોય ને એટલે ઓમ થઈને નીકળવાનું તો ચાલો ચાલો આવજો બધા હા આવજો આવજો બડી ભાભી પેલે આવજો દીપા ચાલો જય માતાજી હો જય માતા ડબલ બાઈક આવો ના તો ગાઈસ ચલો તને જઈએ હવે અહીં મૂકી 9 વાગ્યા હે આ તો 10 વાગ્યા જો ગાઈસ 10 વાગ્યા હે અચ્છા એટલા વાગ્યા આપણે પહોંચશું 11 12 વાગી જઈએ તો ગાઈસ અમે તો ખેરાલુ પહોંચવા આવ્યા છીએ જોવા 10 તો વાગી ગયા જો 10 ને તેવી થઈ આ જગ્યા હા કોઈ હા રોડ પર કોઈ સાધને જાય છે ખેરાલુ તો પહોંચી ગયા અમે મહેસાણા વાદળો છે મસ્ત લાગે છાદામાં બધી કઈ ખાલી ઊંડિયા અમારું ગામ આવ્યું ઊંડિયા તો ગાઈસ અમે તો વિસનગર પહોંચી ગયા છીએ કમ્પ્લીટ 11 વાગ્યા કલાક થયો આવતો હતો 10 વાગે હા 10 વાગે હેડે હતા વિસનગર જઈએ તો ગાઈસ અમે તો મહેસાણા પહોંચી જવાયા છીએ પહોંચી ગયા એટલે મને પહેલી ચોકડી આવી છે આશ્રમ મહેસાણા શહેર મહેસાણા સિટી આશ્રમ ચોકડી
7:17 થઈ જોજો કે 7:17 11:17 થઈ અઢાર તો ગેસ પહેલી વાર હું આટલી મોડી આવી છે આટલી મોડી પહેલી વાર આવી નહીં પહેલી વાર આ રીતે ચીગલ લેવા આવ્યા આવું લેવા રાત રોકાઈ જશે હા રાત રોકાઈ જાય રાત લઈને હેડ્યા ચમક ઘરે રોકાવાનું નહોતું પૂનમ ભાભીને હવા મહિનો થાય ને તે સુધી યાર નહીં આવું ઘરે હવા મહિનો થશે પછી આવશે એટલે ગાઈસ કાલ કહેતા ના કચી કુમારા એટલા આવ્યા હતા તો ખબર કાઢવા ચમ ના આવ્યા એટલા માટે નહીં હે કરીને હવા મહિનો થાય ને ત્યાં સુધી નહીં થઈ બધો ઘેર એક જ ના પોણી બેન ખાઈએ બધી એક ઘરે એક જ ને એટલે હવા મહિનો થશે એક આવશે અને હવા મહિનો થશે એટલે હવા જકુસવા જશે કેમ ના કરી તો કઈ ચલો તને હવે ઘરે જઈને મળીએ અમે બે હોણા તો પહોંચી ગયા 11:19 ગોપીનાલા તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા ઘરે તો બધું સુમસામ છે પિંગલીનો સામાન કાઢી દઈએ જોઈએ લે ફોન પકડી લે મારે ઇયરફોન લીધો અમારું ચાર્જિંગ લીધું પાછળ કોઈ મેં લીધું તો ચલો ગાઈસ અમે તો ઘરે આવી ગયા જો પાણી ભરાઈને હેડી જો લાગે ઘૂંઘટ મેં ચાંદ હોગા સહી જોઈ લાવે વગે હવામાન નેચર એક્ટિવા નહીં તો અંકિત ચોક બાર જેવો લાગે તો ગાઈઝ અમે તો ઘરે આવી ગયા ને વાગ્યા 12:30 જો તમને ટાઈમ બતાવી દઉં 12:04 થઈ રહી છે ગાઈઝ હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ થાક લાગ્યો છે હું તો નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયો આ તો ધાબા ઉપરનું ગોળું એસી ચાલુ કરી તો નેચરના નેચર હોઈ જઈએ કારણ કે કિંજલનો કંટાળો આવો પથારી કરવાનો માઈએ થઈ ને કઈ માઈ હોઈ જા નેચર જઈ હેડો ગુડ નાઇટ તો ચલો ગાઈઝ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ કિંજલ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી જી તો ગાઈઝ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ